નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પગાર વધારાને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે. ખાનગી કર્મચારીઓની હવે બલ્લે બલ્લે થવા જઈ રહી છે. 2025માં પગારમાં આટલો વધારો જોવા મળી રહ્યો છે. તો પ્રાઇવેટ સેક્ટર સેલરી હાઇકને લઈને આ એક મહત્વની અપડેટ છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા ભારતીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. વર્ષ 2025માં તેમના પગારમાં સારો એવો વધારો થવાની શક્યતા રહેલી છે. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટ અનુસાર આ વર્ષે ખાનગી કર્મચારીઓના પગારમાં સરેરાશ 9.4% વધારો થઈ શકે છે, જે ખરેખર ખુશીના સમાચાર છે. અમેરિકન એચઆર કન્સલ્ટિંગ ફર્મ મર્સરે તાજેતરમાં એક મહેનતાણું સર્વેક્ષણ કર્યું હતું. આ સર્વેમાં ભારતમાં 1550થી લઈને વધુ કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં ફાઇનાન્શિયલ સર્વિસીસ, કન્ઝ્યુમર ગુડ્સ, ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ, ઓટોમોટિવ, એન્જિનિયરિંગ, લાઇફ સાયન્સ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં કર્મચારીઓના પગારમાં સતત વધારો થયો છે. જ્યાં વર્ષ 2020માં 8%નો વધારો થયો હતો, હવે જો આ વર્ષ એટલે કે વર્ષ 2025ની વાત કરીએ તો તેમાં 9.4%નો વધારો થવાની ધારણા જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર ઓટોમેટિક સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં 10% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. જો ગયા વર્ષની વાત કરીએ તો તે 8.8% હતો. ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ અને દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગને કારણે આ વધારો વધુ થવાની ધારણા રહેલી છે. બીજી તરફ મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓનો પગાર 8%થી વધીને 9.7% થવાની ધારણા છે. આ ઉપરાંત રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 37% કંપનીઓ વર્ષ 2025માં કર્મચારીઓની સંખ્યા વધારવાની યોજના બનાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી કંપનીઓમાં છટણી પણ જોવા મળી છે. જોકે રિપોર્ટ અનુસાર કંપનીઓમાં છટણી દર 11.9% પર સ્થિર રહેવાની ધારણા છે. એટલે કે આ વખતનું વલણ આ વર્ષે પણ ચાલુ રહી શકે છે. ગઈ વખતનું વલણ આ વર્ષે પણ ચાલુ રહી શકે છે. મર્સરના ઇન્ડિયા કેરિયર લીડર માનસી સિંઘલે કહ્યું છે કે ભારતમાં પ્રતિભાના સંદર્ભમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. પગારમાં વધારો પણ કર્મચારીઓને પુનઃ આકાર આપી રહ્યો છે. વધુમાં 75%થી વધુ સંસ્થાઓ દ્વારા કામગીરી આધારિત પગાર યોજનાઓ અપનાવવામાં આવી છે, જે ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં કામગીરીને મહત્વ આપે છે. તે માટે મોટા ફેરફારને પ્રતિબંધિત કરે છે. ધન્યવાદ.